કોઈની પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય દ્વારા 6 વર્ષીય માસૂમ બાળક સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। દાહોદ જિલ્લા પોલીસે માત્ર 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે। સમગ્ર કેસની તપાસમાં જિલ્લા પોલીસે એફએસએલની મદદથી અત્યંત આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી કેસ ઉકેલ્યો છે। આ સમગ્ર ગુજરાતમાં પહેલીવાર આધુનિક ફોરેન્સિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 300ની પોલીસ ટીમ દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ બાદ 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। આ બાબતમાં દાહોદ જિલ્લા પોલીસ યોગ્ય તપાસ થાય, ઊંડાણપૂર્વક તપાસ થાય અને સમયસર તપાસ પૂર્ણ થાય તે માટે એક તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવેલી, જેમાં 4 ડીવાયએસપી, 4 પોલીસ ઇન્સ્પેક્ટરો અને 2 પીએસઆઈનાઓ સામેલ હતા। આ ટીમનું નેતૃત્વ ડીવાયએસપી વ્યાસ લીમખેડા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે નરેન્દ્ર ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલી। આ તપાસમાં આ અધિકારીઓ ઉપરાંત આશરે 300 જેટલી પોલીસ અલગ અલગ કાર્યોમાં અલગ અલગ રીતે જોડાયેલી હતી અને 12 દિવસની મર્યાદામાં આશરે 1700 પાનાનું એક મજબૂત ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરી દેવામાં આવ્યું છે।